દોસ્તો ગુડ મોર્નિંગ। આજે છે રવિવાર અને સવારમાં આપણે બેસી ગયા છીએ ભાખરી ખાવા। જો આ ભાખરી અને માથે દેશી ઘી, ગામડાનું દેશી ઘી અને અથાણું, કેરીનું અથાણું છે સાથે, અને ગરમા ગરમ ચા છે। ગરમા ગરમ ચાની સાથે છે ગાંઠિયા। મિત્રો ગાંઠિયા છે અને ઘઉંનો પાપડ છે, સાથે અડદનો પાપડ પણ છે। આ બે પાપડ કેમ છે ક્યાં ખબર? કારણ કે અડદનો પાપડ છે ને એ મને બહુ ન ભાવે, એટલે ઘઉંનો પાપડ છે કયો। અને સાથે છે ખાખરા છે મિત્રો, સાથે આ મેથીના ખાખરા છે। તો સવારમાં એટલું બધું ખાવાનું જો એટલું બધું છે સવારમાં। જો આ બધું ખાઈ જવાય। કેટલા નાખ્યા છે? જો ગાંઠિયા, ખાખરા, પાપડ, ભાખરી, અથાણું, ગરમા ગરમ ચા। સવારમાં ગરમા ગરમ ચા પીવાની મજા આવે દોસ્તો, અને ભાખરી ખાવાની તો બહુ મજા આવે દોસ્તો। સવારમાં મને ભાખરી બહુ ભાવે, એટલે પહેલાં મારે સવારમાં ઉઠીને નાહી ધોઈને પહેલાં ભાખરી ખાવા જોઈએ, પછી બીજી બધી વાત। અને પર્વ હજી સૂતો છે, એટલે સન્ડે છે આજે, એટલે એને કાંઈ ટ્યુશનમાં જવાનું નથી સ્કૂલે જવાનું, એટલે સૂતો છે હજી। જો એટલું બધું ખાવાનું છે। તો સવારમાં ભાખરી કોણ ખાય છે મિત્રો? આને શિરામણ કહેવાય હો મિત્રો। સવારમાં આપણે ખાઈએ ને, આગલા વિડીયોમાં મેં વિડીયો બનાવ્યો હોય એમાં આપણે બતાવ્યું સાંજને વાળું કહેવાય। સવાર હોય ને, સવારે આપણે ખાઈએ ને એને શિરામણ કહેવાય। તો શિરામણમાં આપણે ભાખરી પણ લીધી છે। હવે તો લોકો આ સિટીમાં રહે ને એટલે લોકો નાસ્તો કહે, હવે બ્રેકફાસ્ટ કહે, કોઈ નાસ્તો કહે, પણ દેશી ભાષામાં તો આપણે શિરામણ કહેવાય હો મિત્રો। દેશી ભાષામાં જો કહીએ તો શિરામણ કરવા બેસી ગયા છે એવું કહેવાય। અને આપણે થોડીક સુધરેલી ભાષામાં, સિટીની ભાષામાં કહીએ તો બ્રેકફાસ્ટ કહેવાય, અને કોઈ લોકો નાસ્તો કહે, તો અમે તો શિરામણ કહીએ સવારમાં। તો તમે મિત્રો શું કહો છો? સવારમાં શિરામણ કરવાનું કહો છો, બ્રેકફાસ્ટ કહો છો કે નાસ્તો કહો છો? એ જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો। થેન્ક યુ મિત્રો।